પોલીસ તમારી ઉપર ક્યારે ક્યારે હાથ ઉપાડી શકે છે અથવા તો કઈ બાબતમાં હાથ ઉપાડી શકે છે? જ્યારે તમે અપરાધી હોય, તમારા પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો હોય, આરોપી હોય, અને તમારી ધરપકડ દરમિયાન તે સમયે તમે પોલીસ કર્મચારી ઉપર ઝઘડો કરવાનો પ્રયત્ન કરો છો અથવા તો ધરપકડની વિરોધ કરો છો અથવા કોઈ પણ પોલીસ કર્મચારી સાથે તમે ઝઘડો કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે, અથવા તો તમે ધરપકડનો અરેસ્ટમેન્ટનો વિરોધ કરો છો, આ એક બાબતનો મુદ્દો છે જે દરમિયાન પોલીસ તમારી ઉપર હાથ ઉપાડી શકે છે. બીજો એક મુદ્દો છે જે મુદ્દામાં પોલીસ હાથ ઉપાડી શકે છે, ફિઝિકલ ફોર્સ વાપરી શકે છે. ક્યારે કે જ્યારે પોલીસ ઉપર કોઈ પણ ખતરો પેદા કરે અથવા તો કોઈ વ્યક્તિ પોલીસ ઉપર હુમલો કરે છે ત્યારે આ સેલ્ફ ડિફેન્સ બાબતમાં પોલીસ તમારા ઉપર ફોર્સ કરી શકે છે, એટલે કે ફિઝિકલ ફોર્સ. બીજો મુદ્દો છે ભીડ નિયંત્રણ અને લો ઓર્ડર. જ્યારે કોઈ સરકારી સંપત્તિનો નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો મારો કરે અથવા તો કોઈ પણ જાતના દંગા ફસાદ કરે તો પોલીસ હાથ ઉપાડી શકે છે. ચોથો મુદ્દો છે કે જ્યારે કોઈ આરોપી અથવા તો કોઈ વ્યક્તિ ગુનાના સબૂતોને અથવા તો કોઈ પણ માણસને ગુનાખોરી કામને અટકાવવા માટે, જેમ કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને જાનહાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે અથવા તો કોઈ ગંભીર એટલે કે મોટો ગુનો કરવા જઈ રહ્યો હોય, આવા સમય દરમિયાન પોલીસ ફોર્સ વાપરી શકે છે, ફિઝિકલ ફોર્સ. જો કોઈ પોલીસ કર્મચારી તમને રિજનલ ગુસ્સો કે બદલો લેવા અથવા તો પૂછપરછ દરમિયાન ટોર્ચર, કોઈ પણ કારણ વગર થપ્પડ મારકૂટ જેવી બાબતો કરે અથવા તો કોઈ વ્યક્તિ બિનહિંસક હોય અને સહકાર આપતો હોય, આ બધી પરિસ્થિતિઓમાં IPC CRPC મુજબ ગુનો ગણાય છે અને પોલીસ પર કાર્યવાહી થઈ શકે છે.